જામનગર જિલ્લામાં વધુ એક અકસ્માતની ઘટના જાહેર થઈ છે। જામનગર રાજકોટ રોડ પર ધ્રોલ તાલુકા મથક નજીક આ અકસ્માત સર્જાયો હતો। ધ્રોલ નજીક આવેલા સરમારિયા દાદાની જગ્યા પાસે આજે બુધવારે સવારે ટ્રાવેલ્સની એક બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માત સર્જાવાને કારણે બસમાં બેઠેલા 17 જેટલા પ્રવાસીઓને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। આ અકસ્માતને પગલે અહીંથી પસાર થતા અને આસપાસમાં વસતા લોકો ઈજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા અને તમામ ઈજાગ્રસ્તોને ધ્રોલ ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક અસ્તવ્યસ્ત થઈ જતા અકસ્માતની જાણ થયા પછી દોડી ગયેલી પોલીસે યોગ્ય કાર્યવાહી કરીને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો। જો કે આ અકસ્માતમાં એક પણ પ્રવાસીને બહુ ગંભીર ઇજાઓ પહોંચી નથી એવું જાણવા મળી રહ્યું છે। આ અકસ્માત કેવી રીતે સર્જાયો હતો તેની સત્તાવાર વિગતો પોલીસ ફરિયાદ દાખલ થયા પછી બહાર આવશે। એવું જાણવા મળે છે કે આ અકસ્માતમાં ડમ્પરે ટ્રાવેલ્સની બસને ટક્કર મારી હતી। આ ટ્રાવેલ્સની શિવશક્તિ ટ્રાવેલ્સની હોવાનું જાણવા મળ્યું છે। ધ્રોલની સરકારી હોસ્પિટલમાંથી કેટલાક વધુ ઈજા પામેલા મુસાફરોને વધુ સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળે છે। જોકે કોઈ મુસાફરની સ્થિતિ ગંભીર નથી।